હેલો એવરીવન, આજે આપણે બનાવીશું મંચુરિયન, જે બજાર જેવું જ ઘરે અને બજાર કરતાં પણ ઓછા મસાલાથી ઘરની વસ્તુથી આપણે રેડી કરીશું, પણ ટેસ્ટ બજાર જેવો જ રહેશે અને હેલ્ધી પણ. તેના માટે મેં અહીંયા એક મોટો બાઉલ મારી પાસે છે, એક ગાજર લીધેલું છે, એક બાઉલ કોબી લીધેલું છે, આદુ મરચાંની મેં અહીંયા પેસ્ટ લીધેલી છે. ત્યાર પછી મેં આમાં મેંદાનું એક કપ એટલે કે એક વાટકી મેં મેંદો લીધેલો છે. 3 ચમચી મેં સોજી લીધેલો છે. સ્વાદ પ્રમાણે નમક લીધેલું છે. આ બધી જ વસ્તુને આપણે એક બાઉલમાં મિક્સ કરી દઈશું. ગાજર, કોબીજ, સ્વાદ પ્રમાણે નમક એડ કરવાનું છે. આદુ મરચાંની પેસ્ટ લીધેલી છે, તે આપણે બધી જ આમાં એડ કરવાની નથી. આમાં એક મોટી ટેબલ સ્પૂન આપણે એડ કરવાની છે, એટલે 2 ચમચી. ત્યાર પછી સ્વાદ પ્રમાણે નમક એડ કરીને આમાં જે સોજી લીધેલો છે 3 ચમચી તે એડ કરીશું. અને આમાં મેંદો મેં લીધેલો છે 1 વાટકી, તે આપણે એડ કરવાનો છે. અને આપને એવું થોડું લાગે તો આપણે થોડો હજુ મેંદો આપણે વધારે એડ કરવાનો છે, પણ આપણે બહુ વધારે એડ નથી કરવાનો, કે આપણી ગોળી જ્યાં બને એટલો જ આપણે મેંદો આમાં લેવાનો છે. બહુ વધારે મેંદો નથી યુઝ કરવાનો, એટલે આપણી એકદમ સરસ આમાં આપણી ગોળી અંદરથી સોફ્ટ થશે અને બહારથી ક્રિસ્પી થશે સોજીના લીધે. અને થોડું 3 થી 4 ચમચી પાણી એડ કરીને આ રીતે હાથની મદદથી લોટ બાંધી લેવાનો છે, મિક્સ કરી લેવાનો છે લોટને આ સબ્જી જોડે. અને ત્યાર પછી આપણે ગોળી વડે એટલું જ પાણી આપણે આની અંદર એડ કરવાનું છે, વધારે લોટ એડ કરવાનો છે, વધારે એડ નથી કરવાનો મેંદો. તમે આ રીતે ગોળી વડે એટલો જ એડ કરશો એટલે એકદમ તમારી ગોળી પરફેક્ટ મંચુરિયન બનીને બજાર જેવું જ રેડી થશે, પણ હેલ્થમાં તો બજાર કરતાં પણ સરસ. આ રીતે મેં અહીંયા બધી જ ગોળીવાળી લીધેલી છે, બનાવી લીધેલી છે. અને ત્યાર પછી આપણી આ ગોળી રેડી થઈ જાય એટલે હવે આપણે આને મીડિયમ ગેસ ઉપર તેલ ગરમ કરવા અત્યારે આપણે રાખી દેવાનું છે, આ ગોળી બનાવીએ ત્યાં સુધી. અને આપણી ગોળી રેડી થઈ જાય ત્યારે સુધીમાં તો આપણું તેલ સરસ ગરમ થઈ ગયું હશે. હવે આપણે એમાં ગોળીને ફ્રાય કરીશું. તમે અહીંયા જોઈ શકો છો કે મેં આ એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખી દીધું હતું મીડિયમ ગેસ ઉપર, અને હવે મારું ગરમ થઈ ગયું છે. હવે આપણે આ ગોળીઓને મીડિયમ ગેસ ઉપર જ શેકવાની છે, ફ્રાય કરવાની છે, જેથી આપણે અંદર કાચી ના રહે અને ગોલ્ડન બ્રાઉન કલર થાય, નહીંતર આપણી ઉપરથી બળી જશે અને અંદર ગોળી કાચી રહેશે. મીડિયમ ગેસ ઉપર જ આપણે આને ફ્રાય કરવાની છે બધી જ ગોળીને. આ રીતે બધી જ ગોળી આપણે થોડી થોડી કરીને રાખી દેવાની છે. આમાં તેલમાં સમાય એટલી આપણે એડ કરવાની છે મંચુરિયનની આ ગોળીને. અને ત્યાર પછી આપણે એને વચ્ચે વચ્ચે હલાવતા જવાનું છે. અને આપણે આ ગોળીને સરસ મીડિયમ ગેસ ઉપર ફ્રાય કરવાની છે. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી જ આપણે ફ્રાય કરવાની છે, વધારે પડતી ફ્રાય નથી કરવાની, નહીંતર આપણી ગોળી આ વધારે ઉપરથી દાજી જશે અને મજા નહીં આવે ખાવામાં. આ રીતે મેં અહીંયા ગોળીને મીડિયમ ગેસ ઉપર ગોલ્ડન બ્રાઉન થવા દીધી છે. તમે આમાં જોઈ શકો છો કે હવે આપણો ગોલ્ડન બ્રાઉન કલર આવવા લાગ્યો છે. હવે આપણે થોડી વારમાં ઝારાની મદદથી બહાર કાઢી લેવાની છે ઓઇલમાંથી. અને આ એકદમ સરસ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી ગોળી રેડી થાય છે. આ રીતે મેં અહીંયા બધી જ ગોળીને ફ્રાય કરી લીધેલી છે, અંદરથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી. અને ત્યાર પછી આપણે આ ગોળીને જાળાની મદદથી કાઢી લેવાની છે. આ રીતે ફ્રેન્ડ્સ તમે બનાવશો મંચુરિયન એટલે પરફેક્ટ મંચુરિયન બજારનું પણ તમે ભૂલી જશો એટલું સરસ બનીને રેડી થાય છે. આ તમે છોકરાઓને લંચ બોક્સમાં આપશો એમનામ ગોળી ફ્રાય કરેલી તો પણ એને બહુ જ સરસ લાગે છે. અને આપણે આ વેજીટેબલ્સ બી આના લીધે સરસ છોકરાઓ ખાય છે. અને હવે ગોળી આપણી રેડી થઈ ગઈ છે. હવે આપણે મંચુરિયનના વઘાર માટે મેં આ સબ્જી લીધેલી છે, એમાં મેં
3 મોટી ચમચી કોબીજ છે, 3 મોટી ચમચી ગાજર છે, 2 ચમચી લીલી ડુંગળી લીધેલી છે, 2 ચમચી લીલું લસણ છે અને આદુ મરચાંની જે આપણે પેસ્ટ વધારેલી છે તે લીધેલી છે. અને મેં આ એક કઢાઈમાં 2 ચમચી તેલ ગરમ કરવા રાખી દીધું છે. તેલ ગરમ થાય એટલે મેં આની અંદર આદુ મરચાંની પેસ્ટ એડ કરેલી છે અને તે થોડી ફ્રાય થાય એટલે આની અંદર આપણે લીલી ડુંગળીનો આગળનો ભાગ મેં અલગથી સમારીને રાખેલો છે તે લીધેલો છે અને લીલું લસણ મેં લીધેલું છે તે આપણે આની અંદર એડ કરી દેવાનું છે. જો તમારે વિન્ટર સિઝન હોય તો તમને આ ઇઝીલી મળી જાય છે, પણ વિન્ટર સિઝન ના હોય તો તમે આની જગ્યાએ સૂકી ડુંગળી જે આપણે આવે છે રેગ્યુલર ડુંગળી તેને આપણે કટિંગ કરીને લઈ શકીએ છીએ અને જે લસણ છે તે આપણે તેની છાલ કાઢીને એ લસણ આપણે આદુ મરચાં જોડે પેસ્ટ કરી શકીએ છીએ અને આપણે એ રીતે વઘાર કરવાનો છે. આદુ મરચાં જોડે લસણ એડ કરીને આદુ મરચાં લસણની પેસ્ટ કરવાની છે. ત્યાર પછી મેં આમાં થોડા વેજીટેબલ્સ લીધેલા છે, કોબી અને ગાજર, તે મેં આની અંદર એડ કરી દીધેલા છે અને હવે આપણે આને ફ્રાય થવા દઈશું ઓઇલમાં. થોડા આ વેજીટેબલ્સ આપણા ફ્રાય થાય છે તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું અને થોડા ફ્રાય થાય એટલે મેં આમાં 1 મોટી ચમચી સોયા સોસ એડ કરેલો છે અને 3 ચમચી મેં અહીંયા ટોમેટો સોસ લીધેલો છે તેને મેં એડ કરેલો છે અને એને સરસ મિક્સ કરી દેવાનો છે આની અંદર. હવે આપણે આને થોડી વાર કૂક થવા દઈશું, સોસને બી આની અંદર સબ્જીમાં એનો ટેસ્ટ આવે. હવે ત્યાર પછી આની અંદર મેં 1 ચમચી કોર્નફ્લોરમાં 2 ચમચી પાણીમાં એડ કરીને એની પેસ્ટ કરીને આની અંદર મિક્સ કરી દીધેલું છે. હવે આપણે આનાથી આપણું મંચુરિયન જે છે તે એકદમ સરસ રસદાર થશે અને બધા વેજીટેબલ્સ મંચુરિયન સાથે મિક્સ થઈ જશે અને આપણો મંચુરિયન એકદમ સરસ ટેસ્ટી બનશે. આ રીતે આપણે થોડીવાર તેલ છૂટું પડવા દઈશું ફરી અને ત્યાર પછી આપણે જે ગોળી રેડી કરેલી છે મંચુરિયનની તેને આપણે આની અંદર એડ કરી દેવાની છે અને મિક્સ કરી દેવાની છે. હવે આપણે થોડીવાર ફરી આપણે ગોળી મિક્સ થાય એટલી વાર 1 મિનિટ માટે કૂક કરીશું એટલે સાઈડમાંથી સરસ તેલ છૂટું પડી જશે અને આપણું મંચુરિયન અને આ વેજીટેબલ્સ જે છે એકદમ સરસ મિક્સ થઈ જશે અને આપણું મંચુરિયન બનીને અહીંયા સરસ રેડી થઈ જશે. અહીંયા મેં જે લીલા ડુંગળીના પાન અને લીલું લસણ જે છે એના પત્તા મેં અલગ રાખેલા હતા, એને આપણે હવે આની અંદર મિક્સ કરી દેવાના છે આ રીતે. અને હવે આપણું આ મંચુરિયન 100% બનીને રેડી થઈ ગયું છે, એકદમ રસદાર એવું અને ગોળી પણ આપણી એકદમ અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી એવી બનીને રેડી થઈ છે. અને આ પત્તાને આપણે લીલી ડુંગળીના અને લીલા લસણનામાં મિક્સ કરી દેવાના છે, એનો ટેસ્ટ મંચુરિયનમાં બહુ સરસ આવે છે. આ રીતે આપણું મંચુરિયન બનીને અહીંયા ફ્રેન્ડ્સ રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, આ રેસીપી મારી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. તમે એકવાર આ રીતે જરૂરથી બનાવજો, બહાર કરતાં પણ ઓછા મસાલાથી એકદમ ટેસ્ટી સરસ આ મંચુરિયન બનીને હેલ્ધી મેં અહીંયા રેડી કરેલું છે ફ્રેન્ડ્સ. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.